વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ફરસાણની દુકાનમાં મળે એવી સેવ બનાવીને તૈયાર કરીશું। આ સેવ બેસનની બને છે અને આ ઘરે જ મેં લોટ તૈયાર કર્યો તો એની જ સેવ છે। એટલે જે ઘરે દળેલ ચણાની દાળ લાવી અને દળેલો લોટની મેં સેવ બનાવી છે તો એકદમ પરફેક્ટ બની છે। અને આ સેવ બનાવવામાં આપણને 10 થી 15 મિનિટનો ટાઈમ લાગે છે અને ખાવામાં બહુ જ એવી સરસ બને છે। અને ઘરે બનાવેલી સરસ એવી સિંગ તેલમાં બનાવેલી સેવ છે। તો એના માટે મેં 2 કપ એવું બેસન લીધું છે। આ બેસનને આપણે ચાળી લઈશું, કારણ કે બેસનની અંદર ગાંઠો હોય છે, લમ્સ હોય છે, એટલે માટે તો આ રીતે એને ચાળીને લેવાનો। આમાં એપ્રોક્સથી 2 થી 2.5 કપ જેટલું મેં બેસન લીધું છે। તો એને સારી રીતે આપણે આ રીતે ચાળી લઈશું। મારી આ ઘણી નાની છે એટલે થોડી ચાળતા વાર થાય છે। વાતી સારી રીતે આપણે આ રીતે ચાળી અને લઈ લેવાનો લોટને। અને આમાં આપણે બેઝિક મસાલા કરીશું। આમાં તમે ખાલી એટલું મીઠું નાખો તો બી ચાલે, પણ મેં અહીંયા મસાલેદાર બનાવવા માટે થોડા મસાલા કર્યા છે। તો અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી અહીંયા મેં મીઠું નાખ્યું છે। અને થોડીક એક ચપટી જેટલી આપણે હિંગ નાખીશું। બસ બીજા કોઈ આમાં મસાલા કરવાની જરૂર નથી। એક ચપટી જેટલી હિંગ નાખી અને આપણે મૂળમાં 2 ચમચી જેટલું મેં તેલ નાખીશ। અને અહીંયા કાળા મરીનો જો તમને ગમે તો આ કાળા મરીનો પાવડર એટલે કે ક્રશ કરીને લઈ શકો છો, ના લો તો બી ચાલે। તો અહીંયા મેં આ રીતે થોડી અમારે સ્પાઇસથી ગમે છે બધાને, એટલે મેં અહીંયા થોડાક મસાલા કર્યા છે। હવે 2 ચમચી જ તેલ એડ કરીશું। તેલ ના નાખો તો બી ચાલે, આમાં તેલની બહુ જરૂર નથી। બસ 2 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે। અને આને આપણે થોડું મસાલો પહેલાં મોણમાં મિક્સ કરી લઈશું। અને આ બેસનની અંદર એટલે કે ચણાના બેસનની અંદર આપણને પાણી બહુ ઓછું જ જોઈતું હોય છે, એટલે તે થોડું પાણી નાખતા જઈ અને આને લોટ બાંધવાનો, એટલે કે બાંધવાનો નથી, મિક્સ જ કરવાનું છે। બસ થોડું પાણી જ એડ કરવાનું, આમાં બહુ પાણી નહીં જોઈએ, એટલે એકદમ ધ્યાન રાખી અને આમાં પાણી એડ કરતા જવાનું। એક થોડા પાણીની અંદર જ આપણો લોટ મિક્સ થઈ જશે। તો આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું। અને આ લોટ આપણો થોડો ચીપકું હોય છે, એટલે એ રીતે ધ્યાન રાખીને કરવાનો। તો અહીંયા મારો લોટ તૈયાર થઈ ગયો। આને હું 2 લુવામાં ડિવાઈડ કરીશ, એટલે આપણને સેવ પાડવામાં આસાની રહે। તો આને બેસન માટે મેં આ લુવા તૈયાર કરી લીધા છે। અહીં સાઈડમાં આપણે તેલ મૂકી દઈશું। તો આ બેસનની સેવ આપણે સિંગ તેલમાં તળીને તૈયાર કરીશું। તો અહીંયા મેં સિંગ તેલ લઈ લઈએ કઢાઈમાં, અને આ તેલ ગરમ કરી અને પછી ગેસ ધીમો કરીને અંદર સેવ પાડવાની। તો અહીંયા મેં પિત્તળનો સંચો લઈ લીધો છે, તમારા જોડે જે બી સંચો હોય એ ચાલે। તો અહીંયા પિત્તળનો સંચો લીધો છે ને એમાં ઝીણી કાણાવાળી સેવ પાડવા માટે એ મેં મૂકી છે પ્લેટ અંદર। તો અહીંયા એક લુઓ આપણે એની અંદર એડ કરીશું અને આ રીતે એને બંધ કરી અને પછી તેલ ગરમ થઈ જાય એટલે તેલને ધીમો, ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને પછી સેવ પાડવાની। તો એકદમ આસાનીથી જ સેવ તૈયાર થઈ જાય છે। તો આજની આ રીતે આપણે તેલની અંદર ફેલાઈ દઈશું। એક વાર આપણે આમાં મૂકીએ છીએ એનો લોટ, એટલે 2 વાર આપણે સેવ પાડીએ એટલું ક્વોન્ટિટીમાં મેં અહીંયા મૂક્યો છે। તો આ સેવ ઉપરથી થોડી કડક એવી થવા લાગે એટલે પછી આપણે પલટાવવાની। થોડી એવી ઉપરથી લાગે છે, હવે થોડી કડક થઈ ગઈ છે એકદમ। તો પછી એને પલટાઈ અને પછી 30 સેકન્ડ એટલે કે અડધી મિનિટ જેટલી ફ્રાય કરવાની। આને ફ્રાય કરતાં બી બહુ ટાઈમ નથી લાગતો। તો અહીંયા ઉપરથી મને કડક એવી લાગે છે, તો હવે હું પલટાઈ દઈશ। આપણે આને પલટી અને બસ એક અડધી મિનિટ જેટલું જ આને હવે ફ્રાય કરવાનું। આપણે આને બહુ વાર કરીશું તો એનો કલર બહુ ડાર્ક થઈ જશે અને થોડીક સ્મેલ પેલી એ આવશે દાજેલી, એટલે એને બહુ ફ્રાય કરવાની જરૂર નથી। બસ એક અડધી મિનિટ જ હવે જો આ મારી સરસ એવી તળાઈને તૈયાર થઈ ગઈ। આને આપણે એક જાળીવાળા વાસણમાં કાઢી લઈશું, એટલે કે જે વધારાનું ઓઇલ હોય એ નીચે નીકળી જાય। આ રીતે બસ આપણે સેવ આ રીતે પાડતા રહેવાનું।
અને જ્યારે બી અંદર એડ કરીએ આ સેવ એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને પછી એને મીડિયમ ફ્લેમ કરી દેવાની, એટલે સારી રીતે તળીને તૈયાર થશે. જો એકદમ હાઈ ફ્લેમ ઉપર આમને તળવામાં આવશે તો દાજી જશે તરત જ. તો પહેલાં લો કરી દેવાનું, પછી જ એની ફ્લેમ થોડી મીડિયમ કરવાની, ફરી કાઢી લઈએ, ફરી લો કરી દેવાની, એ રીતે તળતા રહેવાનું. તો અહીંયા બેસનની સેવ બનીને તૈયાર છે. આ સેવ તમે સેવ ટમાટરનું શાક, સેવ ડુંગળીનું શાક કોઈ બી સાથે ખાઈ શકો. અહીંયા સેવ મમરા બી બનાવી શકો. તમે કોઈ ચવાણું બનાવો, નાસ્તો ચેવડો બનાવો, એમાં બી આ સેવનો બહુ ઉપયોગ થતો હોય છે. અને મારા બાળકોને તો એટલી સેવ બી ખાવી ગમતી હોય છે, સેવ મમરા બી બનાવી દેવાય. તો જો મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.